પ્રોજેક્ટ ચીતા હેઠળ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગાંધી સાગર અભયારણ્યમાં 2 ચીતાઓ મુક્ત કર્યા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તાજેતરમાં પ્રોજેક્ટ ચીતા હેઠળ 2 આફ્રિકન ચીતાઓ પ્રભાસ અને પાવક નીમચ જિલ્લાના ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં મુક્ત કર્યા. આ પહેલ ભારતના ચીતાઓના પુનર્વસનના પ્રયાસોમાં મહત્વપૂર્ણ મકામ છે, જે 1952માં દેશમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ ચીતાઓ 6 વર્ષના કુનો નેશનલ પાર્કમાંથી તેમના નવા નિવાસસ્થાને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જે 8,900 હેક્ટર વિસ્તાર ધરાવે છે અને 16 કિલોમીટરનો વિશેષ બાળો સામેલ છે. અભયારણ્ય ચીતાઓને ટેકો આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ચિત્તલ, ચિકારા, વ્હાઇટ બોર અને નીલગાય જેવા શિકાર તેમની જીવન સાધનાની ખાતરી કરે છે. મુખ્યમંત્રી યાદવે ચીતાઓના આગમનથી મંદસોર, નીમચ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે, નવી રોજગારીની તકો ઊભી થશે અને ગ્રામ્ય હોમસ્ટેના વિકાસને પ્રોત્સાહન મળશે તે અંગે ભાર મૂક્યો. તેમણે વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમ માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પણ હાઇલાઇટ કર્યું. ચીતાઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે અભયારણ્યમાં 90 તાલીમ પ્રાપ્ત ચીતા મિત્ર તૈનાત કરવામાં આવ્યા છે. આ વ્યક્તિઓએ કુનો નેશનલ પાર્કમાં ચીતાઓની દેખરેખ અને સંભાળ માટે વિશેષ તાલીમ લીધી હતી. ઉનાળાના મહિનાઓ દરમિયાન ચીતાઓની સુરક્ષા માટે પાણી અને અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પહેલ માત્ર ચીતાઓના સંરક્ષણમાં યોગદાન આપે છે, પરંતુ મધ્યપ્રદેશને જૈવ વિવિધતા અને ઇકો ટુરિઝમના ક્ષેત્રમાં નેતા તરીકે સ્થાન આપે છે. ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં ચીતાઓની મુક્તિ ઐતિહાસિક પગલું છે, જે વન્યજીવ જાળવવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.